દ્વારકાધીશ જય મચ્છોમાં જય પુનિયામાં આ મચ્છોધામ ગ્રુપ એટલે કે અમારો માનવ સેવા રથ એટલે કે આજે પવિત્ર શ્રાવણ માસના પહેલા જ દિવસે આજે ભાણવદ વિસ્તાર, દેવભૂમિ દ્વારકા વિસ્તાર, ભાયાવદર વિસ્તાર, જામકુંડોળા વિસ્તાર, આ વિસ્તારની અંદર 20 જેટલા જે પરિવાર છે, જરૂરિયાતમંદ પરિવાર એટલે કે જેમની ઘરે કોઈ કમાવનાર નથી અથવા કે જે ઘરની અંદર કોઈ મોભી નથી અથવા જેમના નાના નાના બાળકો છે એમના માથે એમના બાપનો કે એની માનો છાંયો નથી, એવા 20 થી 25 જેવા પરિવાર છે. એ બધા પરિવારને આ જન્માષ્ટમીનું ફરસાણ આપ જોઈ શકો છો. આ જન્માષ્ટમીનું ફરસાણ છે, ચેવડો, ગાંઠિયા, મમરા અને મીઠાઈ વગેરે અને રાશન કીટ. આ 2 કીટ એટલે કે આ મચ્છોધામ ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના પહેલા જ દિવસે જે અમારું જન્માષ્ટમીનું જે મિશન છે, જન્માષ્ટમી પર્વ નિમિત્તે 150 પરિવારને જે રાશન કીટ, મીઠાઈ અને ફરસાણ પહોંચાડવાનું જે મિશન હાથ લીધેલ છે, એમાં આજે અમે શ્રાવણ માસના પવિત્ર પહેલા જ દિવસે એટલે કે શુભ શરૂઆત કરેલી છે. અને હજુ પણ અમદાવાદ વિસ્તાર, લીંબડી વિસ્તાર, ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તાર, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર એટલે કે હજી અમારે 120-25 પરિવાર હજી પણ બાકી છે કે એમના સુધી આપણે રાશન કીટ, કરિયાણું અને આ ફરસાણ અને મીઠાઈ આ બધી વસ્તુ પહોંચાડવાની છે. તો આપ સૌને વિનંતી કે જે કાંઈ બની શકે એ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાકડી, કોઈ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, તમે જો આ સેવાના સહભાગી બનવા માંગતા હોય તો અમારો આ મચ્છોધામ ગ્રુપના ગૂગલ પે નંબર પર કરી અને આપને જે ગૂગલ પે કરો એનો સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબરમાં મોકલશો તો એમનું આપને પોસ્ટર પણ મળી જશે. તો બધા ભાઈઓને ફરી એકવાર વિનંતી કે જેટલો બને એટલો આ કાર્યની અંદર અમને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ, જય મચ્છોમાં, જય પુનિયામાં.